ઉરી મને મારી ના હું તો ગા કરી કેતી ની આ બધું પણ ની ઉડે હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો થઈ ગયા સવારને આપણે થઈ ગયા અહીં રેડી ને હવે આવે છે થોડાક જ દિવસોમાં હોળી. તો આપણે જવાનું હોય હોળીની તૈયારી કરવા માટે. આપણા ગામના મમ્મીની જે બેનપણી ને બધી એનું સર્કલ કારણ કે તમે લાસ્ટ બ્લોગમાં જોયું હશે ને તો બધા રાતને ભેગા થયા હતા આપણા ઘરે કંઈક આઈસ્ક્રીમનો એનો હિસાબ કરવા સ્ટોલ કર્યા હતા ને હમણાં મેળામાં એનો કાલ રાતને નક્કી કરતા હતા બધા કે આપણે ભેગા થઈને હોળીની શું કહેવાય હોળૈયા તૈયાર કરી. હોળૈયા એટલે એ છાણનું બનાવવાનું આવે ગોલ ગોલ આવે આમ જોયા ગામડાવાળા હશે ને બધાને ખબર હશે, સિટીવાળાને અમુક અમુકને ખ્યાલ હશે. તો જો આપણા ઘરે છે નીકળી ગયા અમે મોટા અમે હવે એ બધા ભેગા થશે ને મેમ પાણી બધું બોરા ખણિયાલે કામ કરે ને પેલા ખાવાનું વેત કરીને ખણિયાલે થેલી ભરીને બોરા. જો આપણે વાડીએ પહોંચી આવ્યા ને શું કહેવાય છાણ છાણ ભેગું કરવાનું ચાલુ કર્યું હે એ બધું ભેગું કરી નાખી અહીંયા જ હોળીએ કરશે લગભગ બધા. આપણો વાત ભરાઈ ગયો ભાઈ પેલા બરોબર ને એમાંથી ભાઈ બીજે બધા આવશે એની વાત જોઈ ત્યાં ત્યાં ભેગું કરી નાખીએ આપણે. અમે તબેલામાંથી મોટા અમે જોશના અમે ભરતા આવે ગમેલા ને આપણે અહીંયા ખાલી કરતા આવી પછી બીજા હોળીએ ઘડિયાવાળા આવશે ત્યાં બધા કરશે. શું કેવું મોટા અમે કેટલા ટાઈમ પછી હોળીએ ઉભરો 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 પેટ ભરાઈ ગયું ખબર પડે ને આ કામ કરી છે અમે છટ્ટ કરેલા હાથ છટ્ટ કરેલા. ચાલો જો હોળીએ ઘડિયાવાળા માણ આવી ગયા આપણે વાડીએ સ્ટાફ આવી ગયો. 4 જણા જ કેમ આવ્યા તમારે બીજા માણ નથી કોઈ મજૂરી મંદી ગયા બીજા મંડો વ્યાપારે તો તાણે ઉકરશું બપોરના. હાલો વ્યાપારે વાતો ઓછી પછી હાલો વાત ઓછી જ કરી રાખો કચરો નાખવાનો નહીં ડમુ ટોલું ભરાય એટલો હોળાઈએ ઘડીને આવ્યા હું એ પોદરા ભેગા કરતો તો બધારું. અમે આજ સવારે 8 વાગ્યાથી મંડી વઈએ. વાહ સરસ. અહીં બેટોનો ભરાશે હોળાઈયાનો જલ્દી જાગૃત બહેનો છે બધી કામ બહુ કરે છે ને વાતોય બહુ કરે છે. અમે આ જૂની પરંપરા હલાવીએ છીએ આજથી ચાલુ કરી હવે વર્ષે અમે હોળાઈયા બનાવશું. આ યાદ રાખજો ભલા વ્લોગમાં આવશે પછી દેખાશે હો હોળૈયાનો સ્ટોલ કરશો પછી. કઠણ આવી ગયું મજુઆ કોક આઈસ્ક્રીમ તો લઈ આવો ગરમી થાય રી. એમની મોની છોટી કરો માદરી નાચે ગચ દીએ હોળિયા કરવા દે એમ તારો ખોટી વાત તારી આવડા આવા તરફ તો નહીં આલિયા. હા આઈસ્ક્રીમ આવી હાલો મજૂરી મન લાગે ને તું એટલી આઈસ્ક્રીમ લઈ આવી. તમે ડાન્સ કરે રસ ગોગલા બે ડાન્સ કરે ને હોલી તો દેતી આવ મારી દીકરી કોકો નિયમ ખાવા ભૂલ છે હાથ ગરી ના જાય ત્યાં નહીં દેરો હું તો ગા કરી કેતી ની આ બધું પણ ની ઉડે ઉડશે લે હાલો જય માતાજી. કેવો છે જો રૂપાળો આ મારો હતો જી હે ઉપર ની મામા હોલી કે બીજે રંગ હોલી બનાવો. આજનો હોળૈયાનો કાર્યક્રમ થાય છે ખતમ. હવે અહીંયા આંબલી ઉતરવાનો કાર્યક્રમ ચાલુ. ગીગોળ વાળી એ ગીગોળ 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 એ ઉરી મને મારી આ મારી દે ઉતારી 1 2 3 ત્રણ ને જસી ને હારું થઈ જશે મને ખપશે તે 3 તો હે આવા દે ને કેને કો આવા દે ઉપર કોણ હે અરે યાર તો ઇંગડી નથી કે શું તમે હદ કરો રા એ થોડીક દે ને ખા તો ખરી પેલી એક ડોડી દે એક મન દે ચાખવા
હેપી બર્થડે ટુ યુ ઉયું રોટલા બાજરાના રોટલા ખાવ એવી ગયો તો થોડીક તો ખાતી હોય જાતમાં જ જાય ને તો વાહ હવે બધું કામ પતાવીને હવે જઈ રહ્યા ઘરે ગઈસ આવી ગયા અહીં ઘરે અને મજા આવી ગઈ ભાઈ આજે તો મમ્મીની બેગ પડીને બધા ભેગા થયા હતા વાતો કરે હોળૈયા ઘડે પછી વચ્ચે નાસ્તો આવ્યો તો આઈસ્ક્રીમનો નાસ્તો કર્યો હોળૈયા ઘડ્યા પછી બધા થોડુંક બેઠા હતા વાતો કરી એક આપણી વાડીએ ઘડ્યા એક ને પછી થોડાક એના પહેલાં બીજી વાડીએ ક્યાંક ઘડીને આવ્યા હતા હોળૈયા બનાવીને આવ્યા હતા એમ આપણા ગામડામાં તો આપણે આવી જ રીતે સેલિબ્રેટ કરી રહ્યા હોળી કે છાણાના હોળૈયા બનાવીને હોળી દહન કરવાનું એમ સિટીમાં ને એમાં તો હવે લાકડા થઈ ગયા બધે થોડુંક ટીવી જોઈએ હવે 12:30 થાય મમ્મી હજી આવ્યા નથી ઘરે ક્યાંક રહી ગયા આવે ત્યાં ટીવી જોઈ બસ આપણે હમણાં આવી ગયા અહીં વાડીએ ને એ પાછા આંબાવાળા ખેતરમાં આંબાવાળા ખેતર ને પછી તરબૂચ આવ્યા ત્યાં કને તો શું અહીંયા તરબૂચમાં હવે ધીમે ધીમે ફૂલ આવશે તો શું ફળ માખી ના આવે ને એના રૂપે જો આપણે આખું શું કહેવાય બાચકો લઈ આવ્યા કોથળો આખા બાચકામાં ભરેલા આવ્યા જો આવા શું કહેવાય કોફી પીવાના શું કહેવાય કપ ભરેલા બધા એની અંદર એક બિસ્કિટ ટાઈપનું આપણે અંદર રાખેલું હોય સ્મેલ કરેલું મસ્ત સ્મેલ આવે અંદરથી તો શું ફળમાંથી અંદર જશે એને ખાવા પછી અંદર પેક થઈ જશે એના માટે કરીને આપણે લગાવી રહ્યા તો શું નુકસાન ન થાય અહીંયા કાળીંગાને કંઈ ત્યાં બધે લગાવી દે આખા ખેતરમાં ગઈશ જો બધે ટીંગાડી દીધા આપણે બધે ક્યાંક ક્યાંક આછા આછા ટીંગાડી દીધા આવા યલો યલો એવું અમે દેખાતા હશે જો વળીથી આપણા કેળાના ઝાડમાં હથલા નીકળ્યા બહાર કેળા દેખાય રહી પાછી ભાઈ કાચીએ ભલે એક આયરો ઝુમખો ને બીજો હું આગળ એ આયરો એક નમી ગઈ ડાળકી આખી આ તો બે દેખાય રહ્યા નવા ગાઈસ જો આપણે હનુમાન મંદિર આવ્યા હતા હમણાં ને અહીંયા જો ગ્રીલ લગાવવાનું પણ કામ ચાલુ થઈ ગયું હતું આજે ને આજે એટલે ઊંધે તો લાગી ગઈ હવે સામેની સાઈડ બાકી ખાલી હવે કેવું લાગ્યું કહેજો કમેન્ટમાં મંદિર આપણું જાળી લાગે પછી ગાઈસ આવી ગયા ઘરે ને હવે આ બ્લોગ અહીંયા જ કરી ખતમ ભાઈ આજના બ્લોગમાં મજા આવી ગઈ હોળિયા ઘડ્યા બધા મસ્તી કરી મજા આવી ગઈ હનુમાન દાદાની ગ્રીલ પણ રખાઈ ગઈ ભાઈ સાઈડમાં બધી સાઈડ આવું તો આ બ્લોગ અહીંયા જ પૂરો કરી જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હવે ખાલી શું જમીન જશું બોક્સ ક્રિકેટમાં બીજું કાંઈ નહીં હોય એડિટિંગ કરશું બસ બાય બાય